કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજ રોજ 26 જુલાઈ 2020ના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે આપ સૌને મારા વતી આઈસીઈ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ. એ ઉપરાંત કારગિલ વિજય દરમિયાન, ઓપરેશન વિજય દરમિયાન, ઓપરેશન સફેદ સાગર દરમિયાન જે ભારતના શૂરવીરોએ શહીદી વહોરી લીધી છે તેમને શ્રદ્ધાંજલિ. વિદ્યાર્થી મિત્રો, જો કારગિલ વિજય દિવસ છે આજે, તો આપણે ભારતીય આર્મીને સંબંધી જ કરંટ અફેર્સનો મુદ્દો જે છે તે આજે જોવા જઈ રહ્યા છીએ. હું જ્યારે આ શબ્દ બોલું છું ભારતીય આર્મી, ત્યારે આપના મનમાં સૌપ્રથમ શું આવે? જ્યારે હું બોલું ભારતીય આર્મી ત્યારે સ્વાભાવિક રીતે આપના મનમાં સૌપ્રથમ આ રીતનો વર્દીધારી કોઈ જવાનનો ફોટો મનમાં આવશે. એક પ્રતિબિંબ આ જ પ્રકારનું આપના મનમાં પણ આવ્યું હશે જ્યારે મેં કહેલું હશે ભારતીય આર્મી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં કેમ આ રીતનું પ્રતિબિંબ નથી આવતું? કેમ આ રીતનો ચહેરો જ્યારે હું કહું ભારતીય આર્મી ત્યારે નથી આવતો? તો એ જ કરંટ અફેરના મુદ્દા સાથે આજે હું આપની સમક્ષ પ્રસ્તુત થયો છું. આ જે મુદ્દો છે તે છે ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકા વિશે. હાલમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે એક ચુકાદો આપેલો અને એ ચુકાદાને સંબંધી ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે. તે નિર્ણય આજે આપણા કરંટ અફેરનો મહત્વનો મુદ્દો છે. એવું સમજી લો કે આ એક સ્પેશિયલ ઇસ્યુ છે જે ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકા વિશે માહિતી આપશે. તો પેલા મુદ્દો હાલમાં કરંટ અફેરમાં શું કામ છે તે જાણી લઈએ. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે હાલમાં સંરક્ષણ મંત્રાલયે ઔપચારિક મંજૂરી આપી છે. કઈ બાબતને ઔપચારિક મંજૂરી આપી છે? મહિલાઓને ભારતીય આર્મીમાં પરમેનન્ટ કમિશન માટે. શબ્દ ઉપર ધ્યાન આપજો, ફોકસ રાખજો. ભારતીય આર્મીમાં મહિલાઓને પરમેનન્ટ કમિશન માટે હાલમાં સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી. હાલમાં મંજૂરી આપી એનો અર્થ એવો થાય કે પહેલા આ મંજૂરી નહોતી. જોઈએ એનો અર્થ શું છે. માની લો કે કોઈ મેન, કોઈ પુરુષ ભારતીય આર્મીમાં જોડાવા માંગે છે, તો એ પુરુષ ભારતીય આર્મીમાં રિટાયરમેન્ટ એજ સુધી, નિવૃત્ત થવાની ઉંમર સુધી કાર્યરત રહેશે. પરંતુ મહિલાઓ માટે આ સુવિધા પહેલા નહોતી. જો મહિલાઓ ભારતીય આર્મીમાં જોડાવા માંગતી હોય તો એની પાસે એસએસસી ની સુવિધા હતી. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, શોર્ટ સર્વિસ કમિશન. શું નામ છે આનું? શોર્ટ સર્વિસ કમિશન. તે હેઠળ મહિલાઓ ભારતીય આર્મીમાં 10 વર્ષ સુધી સેવાઓ આપી શકે. 10 વર્ષ સુધી, નિવૃત્ત થવાની ઉંમર સુધી નહીં, 10 વર્ષ સુધી સેવાઓ આપી શકે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આજે 10 વર્ષ સુધી સેવાઓ આપી શકે છે મહિલાઓ, તે વધુમાં વધુ 4 વર્ષ એક્સટેન્ડ કરી શકાય. એટલે કોઈ પણ મહિલા ભારતીય આર્મીમાં 14 વર્ષ સુધી સેવાઓ આપી શકે, જેને એસએસસી કહેવામાં આવતું, શોર્ટ સર્વિસ કમિશન. ટૂંકા ગાળાની સેવા માટે ભારતીય આર્મીમાં જોડાઈ શકે. પરંતુ પ્રથમ વખત પરમેનન્ટ કમિશન આપવાની મંજૂરી આપેલી છે. કોને આપી છે મંજૂરી? કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય. તો ધ્યાન રહે, પહેલા માત્ર જજ એન્ડ એડવોકેટ જનરલ આ એક પદ અને આર્મી એજ્યુકેશનલ કોર્પ્સ માં જ પરમેનન્ટ કમિશન હતું. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એવું નહોતું કે મહિલાઓ સમગ્ર નિવૃત્તિ સુધી
આર્મીમાં કાર્યરત નહોતી રહી શકતી. તે આર્મીમાં કાર્યરત ડેફિનેટલી રહી શકતી હતી, પરંતુ ખાલી 2 જ કોર્પ્સમાં. શેમાં? ખાલી 2 જ સ્ટ્રીમમાં. આર્મીમાં ઘણી બધી સ્ટ્રીમ હોય, તો અહીંયા ખાલી 2 જ સ્ટ્રીમમાં, એક JAG તરીકે ઓળખાય, જજ અને એડવોકેટ જનરલ. મતલબ મહિલાઓ જે છે આર્મીમાં, આપણે કદાચ કોર્ટ માર્શલના સીન જોયા હશે મૂવીઝમાં, તો મહિલાઓ જજના પદ ઉપર હોય જો આર્મીમાં, તો તે સમગ્ર નિવૃત્તિ સુધી જે છે આર્મીમાં સેવા આપી શકતી. એ ઉપરાંત જો એજ્યુકેશનલ કોર્પ્સમાં હોય મહિલાઓ, તો પણ સમગ્ર જીવન દરમિયાન આર્મીમાં સેવાઓ આપી શકતી. પરંતુ માત્ર 2 જ સ્ટ્રીમમાં સમગ્ર જીવન માટે મહિલાઓ આર્મીમાં સેવા આપી શકતી. બધી જગ્યાએ આર્મીમાં બધા સ્થાનો પર એવી છૂટ મહિલાઓ નથી. બાકીના સ્થાનો ઉપર મહિલાઓ આવી શકતી, પરંતુ SSC શોર્ટ સર્વિસ કમિશન 14 વર્ષો માટે આવી શકતી. સમગ્ર નિવૃત્તિ સુધી આવી શકતી નહોતી. માત્ર ખાલી આ 2 જ જગ્યા, જજ અને એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશનલ કોર્પ્સ, આ 2 જ જગ્યાઓ એવી જગ્યાઓ છે જ્યાં મહિલાઓ જે છે તે સમગ્ર જીવન જે છે ભારતીય આર્મીને જે છે એ આપી શકતી પોતાનું. પરંતુ હવે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય મુજબ વધુ 8 સર્વિસીસમાં પણ મહિલાઓ નિવૃત્તિની એજ સુધી ભારતીય આર્મીમાં સેવા આપી શકશે. કઈ કઈ છે 8? આર્મી એર ડિફેન્સ, સિગ્નલ્સ એન્જિનિયર્સ, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ, ઇન્ટેલિજન્સ કોર્પ્સ. એટલે કે પહેલા આમાં સમગ્ર જીવન ભારતીય આર્મીને આપી શકતી સેવા, અને હવે બાકીના 8 એડ કરવામાં આવ્યા. કોના દ્વારા? ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકાને વધારવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા એડ કરવામાં આવેલા છે. તો કેવી રીતે આ ઘટના ઘટી તે આપણે જોઈએ. મતલબ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટના ચુકાદાને લાગુ કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે હાલમાં મંજૂરી આપી, પરંતુ અચાનક કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી મંજૂરી આપી દીધી એવું થયું નથી. તેની આખી પશ્ચાદભૂમિ છે, તેની આખી એક પૃષ્ઠભૂમિ છે, એનો આખો ઇતિહાસ છે. અહીંયા ધ્યાન રહે, 1992 પહેલા મહિલાઓ આર્મીમાં જોડાઈ શકતી, પરંતુ એક જ કામ માટે. એક જ કામ. કયું? મેડિકલ રોલ માટે. આર્મીમાં મહિલાઓ ડોક્ટર બની શકે, બીજું કાંઈ ન બની શકે 1992 પહેલા. હું સ્વતંત્ર ભારતની વાત કરું છું, એ પણ ધ્યાન રહે. પરંતુ 1992 બાદ શોર્ટ સર્વિસ કમિશન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. શોર્ટ સર્વિસ કમિશન મેં આપને જણાવ્યું કે શું હોય, 10 વર્ષ સેવા આપવાની અને વધુમાં વધુ એક્સટેન્ડ થાય 4 વર્ષ, એટલે કોઈ પણ મહિલા જે છે આર્મીમાં 14 વર્ષ સુધી જે છે એ પોતાની સેવાઓ આપી શકતી. તો ઘટના આવી ઘટી કે SSC દરમિયાન 10 વર્ષની સેવા વધુ 4 વર્ષ એક્સટેન્શન લઈ શકાય. પરંતુ જે મહિલાઓ ભારતીય આર્મીમાં સેવા આપતી તેને પેન્શન ઉપલબ્ધ નહોતું થતું. હા વિદ્યાર્થી મિત્રો, વિચારો કે જે મહિલાઓ દેશ માટે પોતાનું જીવન આપી રહી છે, પોતાના બહુમૂલ્ય 14 વર્ષ આપી રહી છે, તેને જે છે પેન્શન મળવા પાત્ર નહોતું. શું કામ? કારણ કે પેન્શન માટે નિયમો મુજબ લઘુત્તમ સેવા જ 20 વર્ષની હોવી જોઈએ. તો ખાસ ધ્યાન આપજો, એક તરફથી મહિલાઓને 14 વર્ષથી વધુ સેવા કરવા દેવામાં આવતી નથી. એમને નિયમ જ એવા છે કે 14 વર્ષથી વધુ સેવા જ ન કરી શકે, એના માટે SSC જ ઉપલબ્ધ હતું. અને બીજી તરફ એમ કહે છે કે પેન્શન જોતું હોય તો લઘુત્તમ 20 વર્ષ સેવા કરવી પડે. હવે એક તો એમને કરવા દેવામાં, એ ઈચ્છે છતાં કરવા દેવામાં નથી આવતું. તો અહીંયા ખાસ ધ્યાન રહે કે આ જે આખો એક પ્રકારનો અન્યાય થઈ રહ્યો હતો, એને લઈ અને જે છે આ આખા કોર્ટ કેસના ચુકાદાઓ અને એક લાંબી લડત ચલાવવામાં આવી. એ પણ ધ્યાન રહે કે કમાન્ડિંગ પોસ્ટ પણ આપવામાં નહોતી આવતી. કમાન્ડિંગ પોસ્ટ હોય અને એક સ્ટાફ પોસ્ટ હોય. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કમાન્ડિંગ પોસ્ટ એટલે શું કે તમે કોઈ પણ ક્ષેત્રના કમાન્ડર હોય અને તમારી નીચે જે છે ઘણા બધા સૈનિકો કાર્યરત હોય, તમારા ઓર્ડર હેઠળ, તમારા સુપરવિઝન હેઠળ. તો એ પ્રકારની કમાન્ડિંગ પોસ્ટ મહિલાઓને નહોતી અપાતી. તો ધ્યાન રહે, આ બધી બાબતો, આ જે કંઈ અન્યાય હતા તેને લઈ સૌ પ્રથમ વખત 2003માં દિલ્હી હાઈકોર્ટમાં મહિલા અધિકારીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. 2010માં મહિલાઓના પક્ષમાં ચુકાદો અપાયો કે હા ભાઈ, એમને પરમેનન્ટ કમિશન આપવું જોઈએ. મતલબ કે જીવનમાં નિવૃત્તિ ધારણ કરે ત્યાં સુધી એને ભારતીય આર્મીમાં સેવા કરવાનો મોકો મળવો જોઈએ, પેન્શન મળવું જોઈએ. તો ખાસ ધ્યાન રહે, પરંતુ આ નિર્ણય દિલ્હી હાઈકોર્ટે આપી દીધો છતાં સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટ ન કરાયો.
ભારતીય સુપ્રીમ કોર્ટમાં ફરીથી પેલી મહિલા અધિકારીઓએ પડકાર આપ્યો, ચેલેન્જ કર્યો કે દિલ્હી હાઈકોર્ટે એક વખત ચુકાદો આપેલો છે તો ભારતીય સરકાર શું કામ એ તરફ પગલા નથી ભરતી? શું કામ મહિલાઓને પરમેનન્ટ કમિશન જીવનના અંતિમ તબક્કાઓ સુધી, એટલીસ્ટ જે સામાન્ય નિયમ પુરુષો માટે લાગુ પડે છે કે 60-62 વર્ષ સુધી આર્મીમાં સેવા આપી શકાય, તેવો નિયમ કેમ સ્ત્રીઓ માટે લાગુ નથી પડતો? કેમ એમને પેન્શન નથી અપાતું? સુપ્રીમ કોર્ટમાં જે છે તે મહિલા અધિકારીઓ દ્વારા પડકાર આપવામાં આવ્યો. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સરકારે અમુક દલીલ જે છે એ મૂકી છે કે શું કામ ભાઈ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન નથી આપવામાં આવતું? શું કામ ભાઈ એસએસસી શું કામ પરમેનન્ટ કમિશન શું કામ નહીં? કેમ ભાઈ 14 વર્ષો સુધી જ? બીજું, કમાન્ડિંગ પોસ્ટ શું કામ નહીં? આ બધી બાબતો માટે સરકારે અમુક દલીલો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી. એ દલીલ ખાસ ધ્યાન રહે. પહેલી દલીલ ફિઝિકલ અને ફિઝિયોલોજિકલ મર્યાદાઓ. કોની? સ્ત્રીઓની. સરકારે એવી દલીલ આપી કે દરેક જવાન જે આર્મીમાં કાર્ય કરે છે, કોઈ પણ યુદ્ધજન્ય પરિસ્થિતિઓમાં તે એવું ઈચ્છે છે કે તેની સાથે એવા જવાનો હોય કે જે એની સાથે જે છે ખભે ખભો મેળવીને યુદ્ધ લડી શકે, એટલી ઝડપથી દોડી શકે જેટલી ઝડપથી પુરુષ જવાનો દોડે છે. અને કોઈ પણ કમાન્ડર એવું જ ઈચ્છતો હોય કે એના જે સૈનિકો છે તે પરફેક્ટલી ફિટ હોય, ખૂબ ઝડપથી દોડી શકે, વધુને વધુ સહન શક્તિ ધરાવતા હોય. આ બધી બાબતો કોઈ પણ કમાન્ડર નથી તો કે એનો સૈનિક ધીમો પડે જંગમાં, વધુ ઊંચું કૂદી ના શકે, વધુ ઠેકી ના શકે. આવું કોઈ પણ કમાન્ડર ઈચ્છતો નથી. તેથી સરકારની દલીલ હતી કે ફિઝિકલ મર્યાદાઓ છે, એમનો સ્ટેમિના સ્ત્રીઓનો ઓછો છે, એવું સરકારની દલીલ છે. ફિઝિયોલોજિકલ મર્યાદાઓ પણ છે. એ ઉપરાંત સરકારે એવી પણ દલીલ વ્યક્ત કરી કે સ્ત્રીઓ જે છે એને એક ચોક્કસ જગ્યાએ જ્યાં એમના હસબન્ડનું ટ્રાન્સફર થયેલું હોય ત્યાં, સામાન્ય રીતે દરેક સ્ત્રીની એવી માંગ હોય છે કે એનું ટ્રાન્સફર પણ ત્યાં કરવામાં આવે. આર્મીમાં એ શક્ય નથી હોતું. એ ઉપરાંત જે છે બાળકોના ઉછેરની બાબતો, આ બધી બાબતોને સરકારે એક દલીલ સ્વરૂપે રજૂ કરી. એ ઉપરાંત તમે વિચારો, સરકારે બીજી જે દલીલ કરેલી છે તે છે પીઓડબ્લ્યુ તરીકે જો કોઈ સ્ત્રી દુશ્મન દેશના હાથમાં ઝડપાઈ જાય તો પ્રિઝનર્સ ઓફ વોર તરીકે, એટલે કે કોઈ પણ ડિવિઝનમાં સ્ત્રીઓ જે છે સ્ત્રી સૈનિક તરીકે કાર્ય કરતી હોય અને કોઈ ઝડપ થાય, ઉદાહરણ તરીકે ગલવાનમાં થઈ તેવી ઝડપ, ચીન અને ભારત વચ્ચે થઈ તેવી ઝડપ, અને એ સમયે જો સ્ત્રીઓ પીઓડબ્લ્યુ તરીકે પ્રિઝનર્સ ઓફ વોર તરીકે ઝડપાઈ જાય, યુદ્ધ કેદી તરીકે ઝડપાઈ જાય, તો એ જે ડિવિઝન છે એમાં જે સૈનિકો છે તેના મોરાલ પર, તેની માનસિક સ્થિતિ ઉપર એની અસર ખરાબ પડશે. એ કારણે પણ સરકારે કહ્યું કે કમાન્ડિંગ પોસ્ટ નહીં આપી શકાય. તો અહીંયા ધ્યાન રહે, સરકારની દલીલ હજી પણ આગળ છે. એમની દલીલ છે સરકારની કે આર્મીનું જે માળખું છે ને, આર્મીનું જે માળખું છે તે આખું માળખું જ પુરુષ પ્રધાન છે, અને તેથી એવી સામાજિક મર્યાદાઓ ને કારણે સ્ત્રીઓને કમાન્ડિંગ પોસ્ટ આપવી શક્ય નથી. એ પણ ધ્યાન રહે. એવું પણ સરકારે દલીલ કરેલી છે કે ફિઝિયોલોજિકલ અને ફિઝિકલ મર્યાદાઓને કારણે પણ સ્ત્રીઓને કમાન્ડિંગ પોસ્ટ આપવી શક્ય નથી. એ અહીંયા ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે સુપ્રીમ કોર્ટે આ દલીલોને કેવી કહી અને વખોડી છે, શરમજનક દલીલ ગણાવી. એમને કહ્યું કે ભાઈ માઇન્ડસેટ બદલવાની જરૂર છે, લોકોનું, આર્મીમાં કામ કરતા જવાનોનું અને અધિકારીઓનું, અને સરકારે પણ એનું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. ખાસ ધ્યાન રહે, નેટ જીઓ, નેશનલ જીઓગ્રાફિક માં જે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી છે એ મુજબ 16 રાષ્ટ્રોમાં સ્ત્રીઓને કોમ્બેટ પોઝિશન આપવામાં આવે છે. કોમ્બેટ પોઝિશન, યુદ્ધ લડવા માટે મોકલવામાં આવે છે. 16 રાષ્ટ્રોમાં સ્ત્રીઓને યુદ્ધ લડવા માટે મોકલવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રહે. અને સુપ્રીમ કોર્ટે આ બાબતને શું કહ્યું કે પરમેનન્ટ કમિશન આપવાનું, કમાન્ડ પોસ્ટિંગ બંને લાગુ કરવાનું સરકારને
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાઈ પરમેનન્ટ કમિશન સ્ત્રીઓ પુરુષોની જેમ જ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એને સેવા કરવાનો, રિટાયરમેન્ટ એજ સુધી જો ઈચ્છે તો એને સેવા કરવાનો મોકો મળવો જોઈએ. એટલું જ નહીં, પેન્શનનો લાભ મળવો જોઈએ, કમાન્ડિંગ પોસ્ટ મળવી જોઈએ દરેક જગ્યાએ. પરંતુ ક્યાં નહીં, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કોમ્બેટમાં નહીં. મતલબ કે ખરેખર યુદ્ધ લડવાનું જ્યાં થાય ને ત્યાં સ્ત્રીઓને કમાન્ડિંગ પોસ્ટ નહીં આપો તો ચાલશે, ત્યાં સ્ત્રીઓને પરમેનન્ટ કમિશન નહીં આપો તો ચાલશે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કોમ્બેટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇટ્સ ઓકે. મેં તમને જણાવ્યું, જો ફરીથી આપ જો ભૂલી ગયા હોય તો એક વખત દર્શાવી દઉં કઈ કઈ જગ્યાએ જે છે પરમેનન્ટ કમિશન અને કમાન્ડિંગ પોસ્ટ આપવાની વાત સરકારે કરેલી છે અને સુપ્રીમ કોર્ટ પણ માનેલી છે. આર્મી એર ડિફેન્સમાં, ત્યારબાદ સિગ્નલ્સમાં, એન્જિનિયર્સમાં, આર્મી એવિએશનમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, મિકેનિકલ એન્જિનિયર્સમાં, આર્મી સર્વિસ કોર્પ્સમાં, આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સમાં, ઇન્ટેલિજન્સ કોર્પ્સમાં, મતલબ આ બધી જગ્યાઓએ પરમેનન્ટ કમિશન આપી શકાય છે, કમાન્ડિંગ પોસ્ટ આપી શકાય છે. ડિફેન્સમાં, એર ડિફેન્સમાં સ્પેસિફિકલી, સિગ્નલ્સમાં આપી શકાય છે, એન્જિનિયર્સમાં આપી શકાય. કોમ્બેટમાં નહીં, યુદ્ધમાં હજી કમાન્ડિંગ પોસ્ટ કે પરમેનન્ટ કમિશન જે છે આપવાની વાત કરેલી નથી. તેથી આ ધ્યાનમાં રહે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપેલો છે તે, અને આ ચુકાદો ખૂબ જ આવકાર્ય છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આજથી 21 વર્ષો પૂર્વે, આજથી 21 વર્ષ પૂર્વે જ્યારે કારગિલ વોર થયેલી હતી, આપ જાણો છો આજ રોજ 26 જુલાઈના આપણે કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ, ત્યારે એક વ્યક્તિ ને પણ આપણે ધ્યાનમાં રાખીએ જેનું નામ છે ગુંજન સક્સેના. એ પણ એક સ્ત્રી હતા. ગુંજન સક્સેના એ પણ એક સ્ત્રી જ હતા. આપે જે થોડી વાર પહેલા આ પિક જે જોયો છે તે ગુંજન સક્સેના એ પણ એક સ્ત્રી જ હતા. કારગિલ વિજયમાં એમનું પણ ખૂબ મોટી ભૂમિકા છે, એમનું પણ ખૂબ મોટું યોગદાન છે. તે સમયે તે સર્વેલન્સ ફાઇટર પાયલટ હતા. જી હા, ખૂબ મોટી માત્રામાં જ્યારે કારગિલ યુદ્ધ એની ચરમસીમાએ પહોંચી ગયું અને બાબતો ખૂબ ગંભીર બની ગઈ, ત્યારે ભારતીય એરફોર્સે એમને છૂટ આપેલી હતી ગુંજન સક્સેનાને કે આપ ઈચ્છો તો કોમ્બેટ ઝોનમાંથી દૂર જઈ શકો છો, મતલબ આપે યુદ્ધમાં ભાગ લેવાની જરૂર નથી. પરંતુ ગુંજન સક્સેના એક મહિલાએ યુદ્ધમાંથી દૂર જવાનો ઓપ્શન સ્વીકાર્યો નહીં અને તેમને અને તેમની ટીમે 900 થી વધુ સૈનિકોને, ઘાયલ સૈનિકોને બચાવ્યા. ગુંજન સક્સેના એક એરફોર્સ પાયલટ હતા. 1999 ના કારગિલ યુદ્ધમાં તેને ભાગ લીધેલો હતો. એ પણ ખાસ ધ્યાન રહે કે હાલમાં એક મૂવી પણ ગુંજન સક્સેના પરથી આવી રહી છે નેટફ્લિક્સ પર. મને આશા છે કે આપ જરૂરથી એ જોશો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે કે આ મહિલાઓની ભૂમિકા ને વધુ બળવત્તર બનાવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના અભિગમને અમે બિરદાવીએ છીએ. અમે તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ પણ કારગિલ વિજય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપને પણ, અને ભારતના શૂરવીર સૈનિકોને શ્રદ્ધાંજલિ સાથે આજનો લેક્ચર અહીંયા જ રાખીએ. ફરીથી કાલે મળીશું. જો આપને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. હજી સુધી ન કરેલી હોય તો નોટિફિકેશન બેલ પર જરૂરથી ક્લિક કરો. આપે સબસ્ક્રાઇબ કરેલી હશે પણ નોટિફિકેશન બેલ ક્લિક નહીં કર્યો હોય તો આપને જ્યારે જ્યારે વિડીયો અપલોડ થશે ત્યારે નોટિફિકેશન નહીં મળે. તેથી ખાસ નોટિફિકેશન બેલ પર ક્લિક કરો. આપના સૂચનો તથા પ્રશ્નો અમને કમેન્ટ બોક્સમાં અચૂક જણાવો. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.